Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું મુખ્ય સમાચારની. બસ અને કાર ઓપરેટર્સ કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા બોકી દ્વારા આગામી 9 થી 11 જુલાઈ દરમિયાન ગાંધીનગરના હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે પ્રવાસ 5.0 યોજાશે. આ કાર્યક્રમનું આયોજન અખિલ ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ ટ્રસ્ટ દ્વારા કરાયું છે, જેમાં ગુજરાત ટુરિસ્ટ વ્હીકલ ઓપરેટર્સ એસોસિએશન, ગુજરાત લક્ઝરી કેબ ઓનર્સ એસોસિએશનના સહયજમાન તરીકે જોડાયા છે. આ અંગે પ્રમુખ મોહનભાઈ રબારીએ જણાવ્યું કે સેફ, સ્માર્ટ અને સસ્ટેનેબલ પેસેન્જર મોબિલિટીની થીમ પર આધારિત કાર્યક્રમ દેશભરના 10,000થી વધુ ઓપરેટર્સ અને 15,000થી વધુ વ્યવસાયિક મુલાકાતીઓ ભાગ લેશે. આ કાર્યક્રમમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ, ઇલેક્ટ્રિકલ વાહનો, EVs અને ડિજિટલ ફ્લીટ મોડર્નાઇઝેશન પર ભાર મૂકવામાં આવશે. પેસેન્જર ટ્રાન્સપોર્ટ ક્ષેત્રને વિકસિત ભારતના વિઝન સાથે જોડવાનો છે, જેમાં સ્કૂલ બસ, સલામતી, પ્રવાસન, ગતિશીલતા અને પરિવહનમાં આધુનિક ટેકનોલોજીના ઉપયોગ પર ભાર મૂકવા પ્રોત્સાહિત કરાશે. પબ્લિક ટ્રાન્સપોર્ટને વધુ સુરક્ષિત અને ટકાઉ બનાવવા માટે ડિજિટલ ફ્લીટ મોડર્નાઇઝેશન અને ઇકો ફ્રેન્ડલી ઇલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવું એ આ પ્રદર્શનનું મુખ્ય લક્ષ્ય છે. રિપોર્ટ શબ્બીર મુલતાની, વડોદરા, ગુજરાત. President Gujarat Luxury Cab Owners Association. President Patendra sir, Galaxy on the dash and off the dash. बहुत अच्छा लग रहा है, भरा हुआ हवा देखकर. गुजरात के अंदर पहली बार प्रवास 5.0 होने जा रहा है. मुझसे पहले मेघ जी भाई ने आपसे कुछ अपील की. मैं समझ तो नहीं सका गुजराती वो क्या बोले, लेकिन समझ गया कि उन्होंने आपसे लोगों को अपील की है कि गुजरात के अंदर पहली बार ये प्रवास होने जा रहा है और आप सबकी जिम्मेवारी है कि इस प्रवास को सफल करने के लिए ज़्यादा से ज़्यादा संख्या में ऑपरेटर यहाँ आए और इस प्रवास को सफल करें. मैं उनकी हाँ में हाँ भरते हुए आप लोगों से अपील करता हूँ कि जो मेघ जी भाई ने कहा है कि यहाँ गुजरात के अंदर बहुत सारे टूरिस्ट पॉइंट है, उनको प्रमोट किया जा सकता है, उनको डेवलप किया, उनके लिए ज़्यादा से ज़्यादा प्रमोट करने के लिए आप लोग अधिक से अधिक संख्या में यहाँ आए. मैं राजस्थान से होने के नाते आपका पड़ोसी हूँ और पड़ोसी का भी एक धर्म होता है कि अपने पड़ोस का पूरा ध्यान रखना. तो मैं मेघ जी भाई को विश्वास दिलाना चाहता हूँ कि राजस्थान से हमारे राजस्थान के बस ऑपरेशन के अध्यक्ष हमारे बीच बैठे हुए हैं और मैंने उनसे जब बात की तो उन्होंने मुझे आश्वस्त किया कि हम राजस्थान से बहुत अच्छी संख्या के अंदर डेलीगेट लेकर आएंगे और इस होने वाले प्रवास 5.0 को बहुत सफल बनाएंगे. પ્રોગ્રામ છે આજે અમારું ઇન્ડિયા લેવલનું એસોસિએશન છે, બસ ઓપરેટર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા. જી. એનું અમે જુલાઈમાં એક બહુ મોટા પાયે 9, 10, 11 3 દિવસ ગાળ અમારું એક્ઝિબિશન છે અને એના માટે આજે કર્ટનાઇઝર અમે રાખેલું છે, જેનું ઓપનિંગ છે આજે. અને ગુજરાતમાંથી 350 લોકો આજે અહીં આગળ આવ્યા છે. 950 જેટલા. હા જી. અને આ પ્રોગ્રામ આવનાર જુલાઈમાં 2026માં 9, 10, 11 3 દિવસ ગાંધીનગર હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે રાખેલ છે. તો અમારી એવી વિનંતી છે કે પૂરા ગુજરાતમાંથી દરેક ટ્રાવેલ એજન્ટ, ટ્રાન્સપોર્ટર અને દરેક કંપનીઓને લગતા આ પ્રોગ્રામનો લાવો લે અને આગળ આવે અને એની શોભા વધારે એવી અમે આ પ્રોગ્રામ છે શાના વિષયમાં? આ એક એક્સપો જેવું છે અને બસ અને કાર કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયા ઓલ ઓવર ઇન્ડિયાનું એક એસોસિએશન છે, જેનું આગળ અમે 5મું એડિશન છે આ વખતે, પ્રવાસ 5.0. આગળના 4 પ્રવાસ બીજા સાઉથ સાઈડમાં થયેલા છે અને 5મો પ્રવાસ આપણો ગુજરાતમાં થઈ રહ્યો છે. અને એના અનુસંધાનમાં અમે આ બહુ મોટા પાયે કરી રહ્યા છીએ કે જેમાં 10 થી 15 હજાર
આખા ઓલ ઓવર ઇન્ડિયાના ટ્રાવેલ્સવાળા આવશે એટલી અમારી ધારણા છે. શું નામ આપનું? શું નામ આપનું? મારું નામ મનીષ શાહ, ટૂર એન્ડ ટ્રાવેલ એસોસિએશન વડોદરાના પ્રેસિડેન્ટ, અને બોકીમાં આમાં હું અહીં સ્ટેટ લેવલમાં ચેરમેન છું. 9-10-11 જુલાઈ 2026 અમે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે બસ ઓપરેટરોને બોલાવીને જે દર 2 વર્ષે અમારો આ પ્રોગ્રામ હોય છે, એમાં વિવિધ પ્રકારના બધા બસ માલિકો અને અલગ અલગ જાતની જે મેન્યુફેક્ચરો નવા જે પ્રોડક્ટ લઈને આવતી હોય એની જાણકારી દરેકને અવેરનેસ મળે. અને આ પ્રવાસ અત્યારે આપણે ગુજરાતમાં છે એનું આપણે બહુ ગૌરવ છે. તો હું બધા વતી ગુજરાત પ્રવાસના જે આયોજક છે બોકી અમારી એ ટીમને ધન્યવાદ પાઠવું. શું નામ આપનું? મારું નામ મેઘજીભાઈ કુંવરજી ખેતાણી, અખિલ ગુજરાત પ્રવાસી વાહન સંચાલક દળ. If you like this video, then like, share and subscribe to Mirror Now.